ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન, ધરતીપુત્રોના માથે હાથ દેવાનો વારો આવ્યો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 2 દિવસ ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે કપાસને ભારે નુકસાન થતા ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકો ખેતી પર નિર્ભર છે। મોટાભાગના ધરતીપુત્રો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે। ચાલુ વર્ષે ખેડૂતોએ આંબાના વાડિયા કરી કેરી તથા કપાસની ખેતી કરી હતી। ગત વર્ષ કરતા આ વર્ષે ચૈતર મહિનાની શરૂઆતમાં અસહ્ય તાપ તડકાને લઈને આંબા પર લાગેલ મરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા। તેવામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। પટેલ પિન્ટુભાઈ કાંતિભાઈ, ગામ દિવેર। હવે અમે જે આંબા વાળ્યું છે એમાં કાલે જે વાવાઝોડું ને વરસાદ થવાથી કેરી અધરક ખરી પડી છે અને પહેલાં પણ ધુમ્મસના કારણે કેરીનો પાક ઓછો થયો। ત્યારબાદ આ કુદરતી આફત આવી છે, તો એના માટે અમારી સામું કંઈ સરકાર જોવે એવી અમારી એક માગ છે। અને શિનોર કરજણ તાલુકામાં લગભગ 500 એકરથી વધારે કેરીનું વાવેતર છે, તો એ બધાને જ નુકસાની છે। તો બધાની જ માગ એવી છે સરકારશ્રી પાસે અમારી કે અમને કોઈક નુકસાનીનું ફળ મળે એવી અમે એક આશા રાખીએ છીએ। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અમારો પાક તૈયાર પોઝિશનમાં હતો અને ત્યારે જે પાછોતરો જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં અમને પુષ્કળ નુકસાન થયેલ અને એ નુકસાનની ભરપાઈ માટે અમે અમારા ખેતરોમાં એટલી બધી મહેનત કરીને નવેસરથી અમારો પાક તૈયાર કરેલ। મુખ્યત્વે અમારો તાલુકો શિનોર તાલુકો, એમાં જે પણ ખેડૂતો છે એમનો મુખ્ય પાક કપાસ, એરંડા, શેરડી, કેળા। એમાં કપાસ અને એરંડામાં એટલું બધું આ ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એનાથી એટલું બધું નુકસાન થયું છે કે ના પૂછ। એનો આંક લગભગ કરોડોની અંદર આવે, કારણ કે અમે ચોમાસામાં જે નુકસાન થયેલ તેને એ પાકને તૈયાર કરીને 3-3 ક્વિન્ટલ કપાસની અમારી વીણી આવે એવો કપાસ તૈયાર થયેલ। અને ગઈકાલના વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેમાં અમારો પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે। અમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે। તો તેના માટે સરકાર અમારા માટે કંઈ વિચારે, અમને રાહત કંઈ આપે એવી અમારી લાગણી અને માંગણી છે। આ વર્ષે અસહ્ય ગરમીની શરૂઆત સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। કુદરતી માર સામે ખેડૂતો પણ લાચાર બન્યા છે। ઉત્પાદન ઓછું, તેમાંય કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। વડોદરા શિનોર તાલુકામાં અંદાજિત 500 એકર જમીનમાં આંબા વાડિયા કરતા ખેડૂતો, જ્યારે 1500 એકરથી વધુ જમીનમાં ખેડૂતો કપાસ પકવતા હોય છે। આંબાવાડિયામાં કેસર, લંગડો, બદામ, રાજાપુરી, તોતાપુરી કેરી સહિતના આંબા પરથી મરવા મોટા પ્રમાણમાં ખરી જવા પામ્યા છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા આંબા પરથી મોટી સંખ્યામાં કેરી ગળી જતા ખેડૂતો લાચાર બની ગયા। બીજી તરફ કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે। વરસાદી પાણીએ કપાસના છોડ પર જીંડવા પર ફાટેલા કપાસને પણ નુકસાન થવા પામ્યું છે। કપાસના છોડ પરના જીંડવા પર ફાટેલો કપાસ કમોસમી વરસાદની પાણીને લઈને લબડી પડ્યો છે। કમોસમી વરસાદે આંબા વાડિયાને પણ નુકસાન થવા પામ્યું છે। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।